આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઈ બેરા અને ગાયત્રી ગ્રુપના સભ્ય દ્વારા ગાયત્રી સોસાયટીમાં ગાયત્રી મંદિર ખાતે શ્રી ગણપતિ બાપાની મૂર્તિ બેસાડવામાં આવેલ હતી અને લીલિયા શહેરની જનતા દરરોજ ગાયત્રી મંદિરે શ્રી ગણપતિ બાપાની આરતી અને રાસ કરવામાં આવે છે। ગાયત્રી સોસાયટી હાલ ગણપતિ બાપાના રંગમાં રંગાયેલ છે, ત્યારે આઝાદ મીડિયા દ્વારા ગાયત્રી મંદિરની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત તમામ મહાનુભાવોની મુલાકાત લીધેલ। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઈ બેરા, તુફાનસિંહ સરવૈયા, રણજીતભાઈ ધાધલ, વિજયભાઈ લાઠિયા, વિશાલભાઈ લાઠિયા, ટીણાભાઈ પાલાળા, મનીષભાઈ ગરણિયા, પાર્થ બેરા, આરવ બેરા, પ્રદ્યુમનસિંહ પરમાર, વિશાળ ચૌધરી, રાજીવ દાદા, કાનાભાઈ ધાધલ, બાલાભાઈ પાલાળા, રાઠવાભાઈ, સવજીભાઈ, વિનુભાઈ સહિતના ભક્તો હાજર રહેલ હતા। લીલિયા ખાતે આ ગાયત્રી સોસાયટીમાં અમારા ગાયત્રી ગ્રુપના યુવાનો અને ભાઈઓએ જે ગણેશ સ્થાપનાની ગાયત્રી મંદિરે સ્થાપના કરી છે, તેમાં ગાયત્રી સોસાયટીના દરેક સમાજના લોકો અમારી ગાયત્રી સોસાયટીમાં રહે છે અને ગણેશ સ્થાપનાના આ પર્વ તહેવાર ઉપર સર્વ ભાઈચારાથી ગણપતિ સ્થાપના કરી અને પૂરેપૂરી સોસાયટી પોતાના એક પરિવાર સાથે ગણેશ ઉત્સવ ઉજવતો એ રીતે ગાયત્રી સોસાયટીના સર્વ પરિવાર ભાઈઓ અને બહેનો અહીંયા રાસ ગરબા અને નાસ્તાની વ્યવસ્થા અને બધું ગાયત્રીના યુવાનો કરી રહ્યા છે। આવા પવિત્ર તહેવાર ઉપર એક ધાર્મિકતાની લાગણી અને એક સોસાયટીમાં એક આવા પર્વ દર વખતે ઉજવાય છે, એટલે એક ભાઈચારાની લાગણી પણ આ ધાર્મિક તહેવારોથી થતી હોય, એટલે હર હંમેશ ગાયત્રી ગ્રુપના ગાયત્રી પરિવાર દ્વારા આ સોસાયટીમાં તુફાનસિંહ હોય, રણજીતભાઈ હોય, ટીણાભાઈ બાલાળા હોય, બાલાભાઈ હોય, વિશાલભાઈ હોય, વિજયભાઈ હોય, અમારું ટોટલ યુવા ગ્રુપ આમાં સહયોગ કરી અને આ કાર્યક્રમ ગણેશ ઉત્સવને કઈ રીતે સારી રીતે ઉજવાય એમાં એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર અબ્દુલભાઈ શિરમાન, આઝાદ મીડિયા લાઈવ, લીલિયા।